विद्यार्थी मित्रों, पाठ नंबर 4 ની અંદર આપણે ચર્ચા ચાલતી હતી બરાબર। ભારતના સાહિત્યિક વારસા વિશે આપણે ચર્ચા કરી ગયા। એમાં આપણે ભાષા અને સાહિત્ય વિશે ચર્ચા કરી ગયા। એના પછી વેદોનો અભ્યાસ કર્યો, બ્રાહ્મણ ગ્રંથો વિશે આપણે અભ્યાસ કરી ગયા, રામાયણ મહાભારત વિશે અભ્યાસ કરી ગયા। એ જ પ્રકારે બૌદ્ધ સાહિત્ય વિશે પણ ચર્ચા કરી આપણે, ગુજરાતી ગદ્ય પદ્યની પણ આપણે ચર્ચા કરી ગયા। અને જે દ્રવિડ કુળની ભાષાઓ છે એમાં સૌથી પ્રાચીન ભાષા એવી તમિલ ભાષાના સાહિત્યો વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છે આપણે આની આગળના વિડીયોમાં। હવે અહીંયા આપણે અત્યારે ચર્ચા કરવાની છે મધ્યકાલીન સાહિત્ય। મધ્યકાલીન સાહિત્ય એટલે કયું સાહિત્ય કે જે સમયે આખા ભારતની અંદર મુઘલ રાજાઓ દ્વારા, ભારતનો મોટા ભાગનો જે વિસ્તાર છે એ મુઘલ રાજાઓ દ્વારા જ્યાં શાસન કરવામાં આવતું હતું બરાબર, એ વિસ્તારોની અંદર જે अथवा तो ये समयगाळा दरमियान जे साहित्यों रचना थी एना विषे आपणे अहींया चर्चा करवानी छे। ओके, तो मध्ययुगनी शरूआतनी अंदर तो साहित्य संस्कृत भाषा में ज मोटा भागे लखवामां आवतुं हतुं, एटले संस्कृत छे ए साहित्यनी भाषा बनी रही हती बराबर। काश्मीरनी अंदर बात करीए तो काश्मीरनी अंदर संस्कृत भाषा में ज काश्मीरमां संस्कृत भाषा में बे मुख्य ग्रंथों लखाया, जेमां सोमदेवनो कथा सरितसागर અને બીજો કલ્હણનો રાજતરંગિણી બરાબર। હવે રાજતરંગિણી વિશે આપણે વાત કરીએ તો રાજતરંગિણી જે છે એ પ્રાચીન ભારતનો અથવા તો ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે બરાબર। રાજતરંગિણી અંદર કાશ્મીરનો ઇતિહાસ દર્શાવવામાં આવેલો છે, એટલે કોઈ રાજ્યને લઈને ચોક્કસ ઇતિહાસ લખવાની જો શરૂઆત થઈ હોય તો એ રાજતરંગિણી ગ્રંથથી કલ્હણ દ્વારા એની શરૂઆત કરવામાં આવી હતી। ओके, ए ज प्रकारे ए समय दरमियान जयदेवनु गीत गोविंद है बराबर के जेनी अंदर संस्कृत भाषा घणा बधा सुंदर काव्यों की रचना थयेली जोवा मळे छे। ओके, तो ए प्रकारे अने आ समय अपभ्रंश थयेली भाषाओं, अपभ्रंश एटले के अलग अलग भाषाओं मिक्सअप थवा लागी हती अने नवी भाषाओं, भारतीय भाषाओं विकास ए समय दरमियान शरू थयो हतो। तो आ बात थई संस्कृत विषय। तो ए समयगाळा दरमियान हिंदी भाषानो पण विकास थवानी शरूआत थई हती, जेनी अंदर कवि चंद बरदाई एमना द्वारा पृथ्वीराज रासोनी रचना करवामां आवी, जेनी अंदर पृथ्वीराज चौहाणनी जे वीरतापूर्वक एमनी जे वीर गाथाओ हती बराबर, ए वीर गाथाओ एमां दर्शाववामां आवेली छे। એટલે કે ચંદ બરદાઈ દ્વારા જે શરૂ કરવામાં આવી એની સાથે સાથે હિન્દી સાહિત્યની અંદર બીજી ઘણી બધી વીર ગાથાઓ પૃથ્વીરાજ રાસો પછી લખવામાં આવેલી છે। અને એ સિવાય આપણે વાત કરીએ અહીંયા તો શંકરાચાર્યનું ભાષ્ય એ પણ દક્ષિણ ભારતના સંસ્કૃત સાહિત્યનું એક સૌથી મોટું પ્રમાણ છે એવું આપણે ગણી શકીએ। હવે દક્ષિણ ભારતની વાત શરૂ થઈ છે તો દક્ષિણ ભારતની અંદર આપણે વાત કરીશું તો એમાં આપણે ગઈ વખતે વાત કરી ગયા હતા અગાઉના વિડીયોની અંદર કે જે દ્રવિડ કુળની ભાષાઓ છે આપણે પહેલા પાઠમાં ચર્ચા કરી હતી કે દ્રવિડો ભારતમાં આવીને વસ્યા બરાબર, અને છેલ્લે કઈ બાજુ જઈને વસ્યા હતા તો દક્ષિણ ભારતની અંદર જઈને એ લોકોએ વસવાટ કર્યો હતો। તો એ જ પ્રકારે આપણે તમિલ વિશે ચર્ચા કરી ગયા છીએ। તો અહીંયા હવે આપણે જે ચર્ચા કરવાની છે એ દ્રવિડ કુળની ભાષાઓની અંદર કન્નડ સાહિત્ય વિશે વાત કરવાની છે બરાબર। અને દક્ષિણ ભારતની અંદર જૈન ધર્મ ઉપર કન્નડ ભાષાનો ખૂબ જ ગહેરો પ્રભાવ પડેલો હતો। એની અંદર મુખ્યત્વે 3 ત્રિપુટી જ્યારે પણ કન્નડ સાહિત્યની વાત થાય છે એ વખતે આ ત્રિપુટી તરીકે જે ઓળખાય છે એની અંદર કવિ પંપા, કવિ પોન્ના અને કવિ રન્ના બરાબર, આ 3 જણની જે ત્રિપુટી છે એનો ઉલ્લેખ અવશ્ય કરવો રહ્યો બરાબર। तो कवि पंपा की बात करें तो कवि पंपाए आदि पुराण की रचना करेली, जेनी अंदर 16मा जैन तीर्थकरનું जीवन आलेखवामां आवेलुं छे बराबर। कवि पंपाए आदि पुराण की रचना करी अने कवि पोन्नाए शांति पुराण की रचना करी, जेनी अंदर 16मा जैन तीर्थकरનું जीवन आलेखवामां आवेलुं छे बराबर। 16मा जैन तीर्थकर એટલે આપણે વાત કરીએ તો જે મહાવીર સ્વામી આપણે જે કહીએ છીએ, મહાવીર સ્વામી જે છે એ જૈનોના 24મા तीर्थकर तरीके एमने स्थान मळेलुं छे, ओळखाय छे बराबर। एक प्रकारे कवि रन्नानी बात करीए तो एमणे अजितनाथ पुराणनी रचना करेली छे बराबर। तो आ कवि पंपा, पोन्ना अने रन्ना ए लोकोए कन्नड़ साहित्यनी रचना करी अने एक आ त्रिपुटी आजनी तारीखमां पण कन्नड़ साहित्यने सारामां सारुं स्थान एमना द्वारा आपवामां आवेलुं छे। दक्षिण भारतनी जे द्रविड़ कुळनी भाषामां कवि कंबले तमिल भाषानी अंदर रामायणनी रचना करी
અને એ સિવાય ઘણા બધા ગ્રંથો એમના એ સમયગાળા દરમિયાન રચાયેલા હતા. એના પછી આપણે વાત કરીએ તો ભારતીય ભાષાઓનો જે વિકાસ થયો ધીમે ધીમે, બરાબર, એમાં આપણી જે રાષ્ટ્રભાષા છે અત્યારે હિન્દી, તો હિન્દીનો પણ વિકાસ થયો. બરાબર, હિન્દી ભાષાના બે સ્વરૂપ આપણને આપેલા છે, વ્રજ અને ખડી બોલી. આ બે અલગ અલગ પ્રકાર છે. બરાબર, જે આપણે અવધી કહીએ છીએ તો અવધી એ પણ એક હિન્દીનો જ પ્રકાર છે. ઓકે, તો એ પ્રકારે તો એ સમયે હિન્દી ભાષાની પણ રચના થઈ. ઘણા બધા ભક્તિ ગીતો એ સમય દરમિયાન લખવામાં આવ્યા. એના પછી આગળ વાત કરીએ તો હિન્દી અને ગુજરાતી, બરાબર, હિન્દી અને ગુજરાતી ભાષાનું જે મિક્સઅપ થયું અને રાજસ્થાની ભાષાની રચના થઈ. અને રાજસ્થાની ભાષાની અંદર આપણે વાત કરીએ તો મોટા ભાગે રાજસ્થાની ભાષામાં વીર ગાથાઓ લખાઈ છે. બરાબર, કે જે રાજપૂતો થઈ ગયા, બહુ મોટા મોટા મહાન રાજા મહારાજાઓ રજવાડાઓ થઈ ગયા, એ રાજસ્થાનની અંદર થઈ ગયા છે. અને આજની તારીખમાં આપણે જોઈએ છીએ તો રાજસ્થાનની અંદર ઘણા બધા મહેલો, કિલ્લાઓ આજની તારીખમાં પણ આપણે જોઈ શકીએ છીએ. તો એ સમય દરમિયાન આલ્હા, ઉદલ અને બિસલદેવ રાસોએ ઘણી બધી વીરગાથાઓ રાજસ્થાની ભાષામાં લખેલી છે. બરાબર, એ જ પ્રકારે આપણે આગળ વાત કરીએ તો મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રાયન, જે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. બરાબર, અવધી ભાષા, અવધી જે છે એ પણ એક હિન્દીનો જ પ્રકાર છે એવું ગણી શકાય. અને પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં જ રચાતા હતા. હવે જે મુઘલકાલીન વાત છે, મુઘલ રાજાઓ જે ભારતની અંદર આવ્યા, તો એ મુઘલ રાજાઓ એમના સમયગાળા દરમિયાન તો જે ફારસી છે, ફારસી ભાષા જે છે એ જે સુલતાનો એ સમયે જે મુઘલ રાજાઓ રાજ કરતા હતા, તો મુઘલ રાજાઓએ, એમના સુલતાનોએ ફારસીને પોતાની રાજભાષા બનાવી હતી. બરાબર, અને ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષામાં પણ થયેલો છે. અને આજની તારીખમાં પણ આપણે જે ઉર્દૂ ભાષા કહીએ છીએ, બરાબર, જે ઉર્દૂ ભાષા જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ફારસી અને હિન્દી ભાષાનું જ મિક્સઅપ ગણવામાં આવે છે. ઓકે, તો હવે ઇતિહાસકારો ઘણા બધા થઈ ગયા. એની અંદર ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝશાહીની રચના કરી છે. બરાબર, આ તારીખે ફિરોઝશાહી જે ગ્રંથની રચના થઈ, જેની અંદર ખલજી અને તુઘલક વંશ વિશે, બરાબર, એ સમયગાળા દરમિયાન ખલજી વંશ અને તુઘલક વંશ દરમિયાન રાજ્યનું વિસ્તૃત વિવરણ એની અંદર કરવામાં આવેલું છે. એ જ પ્રકારે આગળ વાત કરીએ આપણે અહીંયા તો ફતવાએ જહાંદારી, એ ગ્રંથની રચના પણ કોના દ્વારા કરવામાં આવેલી છે? ઝિયાઉદ્દીન બર્ની દ્વારા. હવે આપણે અહીંયા ચર્ચા કરવાની છે અમીર ખુશરો વિશે. આપણે આગળ પાઠ નંબર 2ની અંદર જ્યારે જે નાટ્યકલા ને એ બધું આવતું હતું, બરાબર, સંગીત કલાની પણ વાત કરી ગયા, એની અંદર પણ અમીર ખુશરોનું નામ આવે છે. તો અમીર ખુશરો કે જેમને આપણે તૂતીએ હિન્દ તરીકે ઓળખાવ્યા હતા. બરાબર, તૂતીએ હિન્દ એટલે કે હિન્દના પોપટ તરીકે. પોપટ આપણે કઈ વ્યક્તિને કહીએ જનરલી? કે જે વ્યક્તિ ઘણા બધા, જેમ કે આપણા વર્ગની અંદર કોઈ ટોપર હોય, જેને બધું જ આવડતું હોય, તો આપણે એને શું કહીએ છીએ? ઓહો, આ તો પોપટ જેવું બોલે છે. બરાબર, તો એ જ પ્રકારે અમીર ખુશરોને તૂતીય હિન્દ તરીકે એક ઉપાધિ મળેલી છે. શાના કારણે? કે અમીર ખુશરો પોતે એક મહાન સાહિત્યકાર હતા, એક કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી સંત હતા અને સંગીતકાર હતા. એટલે કે ઘણા બધા ક્ષેત્રોમાં એ પોતે રસ દાખવતા હતા અને એ પોતે માસ્ટરી એમને હાંસલ કરેલી હતી. બરાબર, એટલા માટે એમને તૂતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતા હતા. હવે એમના ગુરુની વાત કરીએ તો એમના ગુરુ કોણ હતા? તો હઝરત નિઝામુદ્દીન ઓલિયા, જે અમીર ખુશરોના ગુરુ ગણાય છે. હવે અમીર ખુશરોની જ આપણે વાત કરીએ તો એમની કઈ કઈ કૃતિઓ છે? તો એમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન, બરાબર, આ બધી જે રચના છે એની રચના અમીર ખુશરો દ્વારા કરવામાં આવી હતી. અને બીજા ઘણા બધા કાવ્ય ગ્રંથોની પણ રચના એમને ગણાવેલી છે. અને પોતે ઇન્ડિયન એટલે કે ભારતીય હોવાનો એમને પોતાને ગર્વ હતો. બરાબર, અને ભારતને એ પોતે પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. એમના પુસ્તકની આપણે વાત કરીએ તો એમના ગ્રંથોની અંદર પણ એમનું જે કોઈ પણ એમની કૃતિઓ છે, તો એ કૃતિઓની અંદર પણ અલગ અલગ પ્રકારે ભારતનું વાતાવરણ, ભારતની સુંદરતા, એની ઇમારતોના ભરપૂર વખાણ કરેલા છે. ભારતે જે વિશ્વની અંદર જે જ્ઞાન વિજ્ઞાન પીરસ્યું છે એના પણ એમને દિલ ખોલીને વખાણ કરેલા આપણને જોવા મળે છે. બરાબર, દ્રઢપણે એ ક્યાંક ને ક્યાંક એવું માનતા હતા કે હિન્દુ ધર્મ જે છે, હિન્દુ ધર્મનું જે તાત્પર્ય છે, બરાબર, જે બેઝ છે એક, અને મુસ્લિમ ધર્મ
એ બંને ક્યાંક ને ક્યાંક બંનેના જે મૂળ જે કહી શકાય કે એમનો જે સારાંશ છે હિન્દુ ધર્મ અને મુસ્લિમ ધર્મનો, એ ક્યાંક ને ક્યાંક એકબીજાને મળતો આવે છે. એના પછી અહીંયા આપણને આપેલું છે કે એ પોતે હિન્દવી તરીકે, બરાબર, જે દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલવામાં આવતી હતી એને હિન્દવી તરીકે ઓળખાવતા હતા, અને હિન્દવીને એ પોતે પોતાની માતૃભાષા પણ ગણાવે છે. બરાબર. એમને આ બધા ગ્રંથ આશિકા નૂર, સેપીહર, કિરાતુલ સદયાની સાથે સાથે ઘણી બધી કવિતાઓની પણ રચના કરેલી છે, અને હિન્દી અને ફારસી ભાષાઓ બે અલગ અલગ ભાષાઓને ભેગા કરી અને દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓની પણ રચના એમના સમયમાં કરવામાં આવી હતી. તો અમીર ખુસરોનો પ્રશ્ન, બરાબર, 2 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર તમને એક્ઝામમાં પૂછી શકાય. બરાબર. તો એનો જે જવાબ છે એ જવાબની અંદર તમારે ક્યાંથી શરૂઆત કરવાનું, તો અહીંયા એમનું જે નામ આપેલું છે અમીર ખુસરો, પેજ નંબર 32 ઉપર નીચેથી બીજી લાઈનમાં, ત્યાંથી શરૂઆત કરી સામે 33 નંબરના પેજ ઉપર જે પેરેગ્રાફ પતે છે, બરાબર, ત્યાં સુધી તમારે ટેક્સ્ટબુકમાં ટીક કરવું હોય તો કરી દેજો, ત્યાં લખવું હોય તો લખી લેજો. બરાબર. અમીર ખુસરો વિશે માહિતી આપો. તો એ પ્રકારે એના પછી પ્રાદેશિક ભાષાઓ પણ એ સમયે ઘણી બધી વિકસી હતી. તો એ સમયે આપણે ખાસ કરીને આપણે વાત થઈ ગઈ હતી કે 15મી અને 16મી સદીની અંદર ભક્તિ આંદોલનો જે પ્રકારે વિકસ્યા હતા, બરાબર, તો એ ભક્તિ આંદોલનોના સમયની અંદર ઘણા બધા સંત કવિઓ થઈ ગયા. એ વખતે ભોજપુરી અને હિન્દી ભાષા, એટલે કે અવધી અને ભોજપુરી પણ હિન્દી જ છે, બરાબર, એની જે મુખ્ય બોલીઓ હતી એની અંદર પણ ઘણી બધી રચનાઓ થયેલી છે. એના પછી કબીરની જે રચનાઓ છે એ સધુ કડી બોલીની અંદર જે લોકબોલી છે, બરાબર, લોકબોલી એટલે કે જે લોકોના મોઢા પર, એટલે કે જે નોર્મલ ટોક આપણે જે ભાષામાં કરતા હોઈએ, જેમ કે આપણે ગુજરાતીમાં કહેવત નથી કે 12 ગાઉએ બોલી બદલાય, બરાબર, જેમ કે આપણે અમદાવાદમાં હોઈએ, સિટી એરિયામાં હોઈએ તો આપણે કહીએ કે ભાઈ ક્યાં જાઓ છો, બરાબર, પણ આપણે કોઈ ગ્રામ્ય વિસ્તારમાં રહીએ તો મહેસાણા જિલ્લામાં જઈએ તો શું થઈ જાય છે એ લેંગ્વેજ, ક્યાં જાઉં છું નું ચો જાઉં છું. અને એ જ વસ્તુ જ્યારે આપણે કાઠિયાવાડ તરફ જઈએ છીએ તો કાં હાલ્યા, બરાબર, એવા અલગ અલગ શબ્દો. તો એ લોકબોલી છે બધી અલગ અલગ. તો લોકબોલીમાં પણ ઘણું બધું સાહિત્ય એ સમયે લખવામાં આવ્યું હતું. એના પછી મલિક મોહમ્મદ જાયસીએ અવધી ભાષામાં, મલિક મોહમ્મદ જાયસી દ્વારા અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખાયેલું છે, બરાબર, અને એ પદ્માવત મહાકાવ્ય ઉપરથી પદ્માવતી મૂવી પણ બનેલું છે. એના પછી વાત કરીએ તુલસીદાસ દ્વારા રામચરિત માનસ, બરાબર, જેના પર આજની તારીખમાં પણ ઘણા બધા કથાકારો રામચરિત માનસ ઉપર પોતાની કથા પણ કરે છે, જે અવધી ભાષામાં લખાયેલું છે, બરાબર. અને અવધી ભાષા એ સમય દરમિયાન ઘણા બધા લોકોએ અવધી ભાષાની અંદર પોતપોતાની રચનાઓ ઘણી બધી એ સમય દરમિયાન લખી હતી. ઓકે, તો એ પ્રકારે એના પછી આપણે અહીંયા વાત કરીએ તો હિન્દી સિવાય પણ, જેમ કે બંગાળની અંદર સુલતાનોએ કૃતિવાસને આશ્રય આપ્યો હતો, બરાબર. કૃતિવાસે બંગાળી ભાષામાં રામાયણ અને પ્રસિદ્ધ ચંડીદાસે ઘણા બધા ગીતોની રચના કરેલી છે, બરાબર. ભાઈ બંગાળની અંદર જ એક મહાન સંત થઈ ગયા એવા સંત ચૈતન્ય મહાપ્રભુ તરીકે જે ઓળખાય છે, બરાબર, એમને પણ ભક્તિ ગીતો લખવાની શરૂઆત થઈ. આપણા ગુજરાતી ભાષામાં પણ નરસિંહ મહેતાના પણ ઘણા બધા ભક્તિ ગીતો આપણને જોવા મળે છે, બરાબર. અને આપણા રાષ્ટ્રપિતા એવા ગાંધીજી, એમને પણ જ્યારે આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યારે દાંડી યાત્રા એમને શરૂ કરી એ વખતે નરસિંહ મહેતાના પદનું ત્યાં એમને ગાન કર્યું હતું ને એના પછી જ એમને ત્યાંથી શરૂઆત કરી હતી, બરાબર. એટલે કે નરસિંહ મહેતાના ભજનો અને ઘણા બધા, જેમ કે ભજનમાં છે ને કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી, બરાબર. એટલે કે અને એના પછી આપણે પ્રાર્થનામાં પણ ગઈએ છીએ ઘણીવાર, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, બરાબર. એવા ઘણા બધા સારા એવા નરસિંહ મહેતા દ્વારા ઘણા બધા ગુજરાતીની અંદર આવા ભક્તિ ગીતો લખવામાં આવેલા છે. એ જ પ્રકારે ગુજરાતીની સાથે સાથે મરાઠી ભાષાની વાત કરીએ તો મરાઠી ભાષામાં પણ ભક્તિ ગીતોની રચના થઈ છે. કોણા દ્વારા? તો નામદેવ અને એકનાથ દ્વારા એની રચના મરાઠી ભાષાની અંદર ભક્તિ ગીતોની રચના થયેલી છે. એના પછી આપણા ભારતની અંદર જે કોઈ પણ સંસ્કૃતના સારા સાહિત્યો થઈ ગયા, જે સારા ગ્રંથો થઈ ગયા, એનું ફારસી ભાષામાં અનુવાદ કરવાની જવાબદારી અથવા તો એની શરૂઆત કોણે કરી હતી? જૈનુલ અબદીનના સમયમાં મહાભારત અને રાસ તરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોને
ફારસીમાં ટ્રાન્સલેટ કરવાની શરૂઆત એ સમયે થઈ હતી. ઓકે, એના પછી આપણે વાત કરીએ તો વિજયનગર સમ્રાટ. બરાબર, વિજયનગર સામ્રાજ્ય આપણે પહેલાં પણ વાત થયેલી છે કે જ્યારે આખા ભારતમાં મુઘલ રાજાઓ રાજ કરતા હતા એ સમયે વિજયનગર એકમાત્ર એવું રાજ્ય હતું કે જ્યાં હિન્દુ રાજાઓનું શાસન ચાલતું હતું. અને વિજયનગરની સ્થાપના હરિહર રાય અને બુક્કા રાય નામના બે ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. પણ આપણે આગળ પણ જોઈ ગયા કે વિજયનગરનો જે સુવર્ણયુગ કહેવાય છે એ કયો ગણાય છે? તો સમ્રાટ કૃષ્ણદેવરાયનો જે સમયગાળો હતો તે. તો એ સમય દરમિયાન તેલુગુ ભાષાના ઘણા બધા ગ્રંથોની રચના થઈ અને સમ્રાટ કૃષ્ણદેવ પોતે તેલુગુ અને સંસ્કૃત ભાષાના એક પ્રસિદ્ધ લેખક હતા. બરાબર, એમને આમુક્ત માલ્યદા નામની ગ્રંથની રચના કરેલી છે. કોના દ્વારા? તો સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યદાની રચના કરેલી છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણને પ્રશ્ન એવો પૂછાય છે, બરાબર, બોર્ડમાં પણ પહેલાં પૂછાઈ ચૂકેલો છે કે કયા મુઘલ શાસકો લેખકો થઈ ગયા? બરાબર, આવું આપણને પૂછવામાં આવે છે. તો મુઘલ સામ્રાજ્યની શરૂઆત કોણે કરી હતી? તો બાબરે કરી હતી. તો બાબરે પોતાની આત્મકથા કઈ ભાષામાં? તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામની આત્મકથા લખી છે. એના પછી એનું ટ્રાન્સલેશન ફારસી ભાષામાં જે કરવામાં આવ્યું એને બાબરનામા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો એ જ પ્રકારે હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામાની રચના કરી છે. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખેલી છે. બરાબર, એના પછી ઔરંગઝેબ પણ એક લેખક હતા. અને છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર એ પણ એ પોતે ઉર્દુમાં કવિ હતા. ઓકે, તો આ પ્રકારે એટલે આપણે આગળ પણ ચર્ચા થઈ હતી. બરાબર, તમે 8મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છો. જે 1857નો સંગ્રામ થયો તો એ વખતે બહાદુર શાહ ઝફરને આપણે ભારતના હિન્દના સમ્રાટ જાહેર કર્યા હતા. બરાબર, અંગ્રેજોએ એમની અને એમના પત્નીની પેલી ધરપકડ કરી હતી અને એમના દીકરાઓને મારી નાખ્યા હતા. બરાબર, તો એ પ્રકારે મુઘલ સામ્રાજ્યના સૌથી છેલ્લા રાજા કોને ગણાય છે? તો બહાદુર શાહ ઝફરને ગણાય છે. હવે તુલસીદાસ અને સુરદાસે હિન્દી ભાષાના ઘણા બધા સાહિત્યોની રચના કરી છે. બરાબર, એ જ પ્રકારે કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ, પ્રેમ ઇટ મીન્સ ધેર ઇઝ અ લવ અને વિરહ ઇટ મીન્સ ધેર ઇઝ અ સેડનેસ. બરાબર, બ્રેકઅપ અત્યારની જે લેટેસ્ટ જનરેશનમાં કહીએ ને તો વિરહ એટલે કે બ્રેકઅપ. બરાબર, તો એના પર ઘણા બધા સાહિત્યોની રચના કરેલી છે. એ સિવાય રહીમના દોહરા આજની તારીખમાં પણ અભ્યાસમાં પણ ક્યાંક ને ક્યાંક ભણવામાં આવે છે. ઓકે, એના પછી આપણે અહીંયા વાત કરીએ તો ફારસી ભાષામાં ઘણા બધા પુસ્તકો લખાયા, જેમાં અબુલ ફઝલે આયને અકબરી, આયનો એટલે દર્પણ, અરીસો. બરાબર, આયને અકબરી. ઓકે, અને અકબરનામાની પણ રચના કોણે કરી હતી? તો અબુલ ફઝલે કરી હતી. પણ આયને અકબરીની આપણે વાત કરીએ તો આયને અકબરીમાં તો અકબરના સમયનું, અકબર જે સમયે ભારતમાં સમ્રાટ હતો એ સમયનું બધું વિવરણ કરેલું છે. એટલે કે આયને અકબરીમાં ભારતીય રીત રિવાજો, આયને અકબરીની અંદર ભારતીય રીત રિવાજો, શિષ્ટાચાર, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ, જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. બરાબર, તો એટલે આપણે અકબરના સમયમાં ભારતની પરિસ્થિતિ કેવી હતી એ જાણવી હોય તો આયને અકબરીનો આપણે અભ્યાસ કરી શકીએ. એના પછી જે અબુલ ફઝલે જે આયને અકબરીને અકબરનામાની રચના કરી તો અબુલ ફઝલનો જ ભાઈ ફૈઝી એ પણ ફારસી ભાષાનો એક લેખક હતો. બરાબર, અને અકબરની વાત કરીએ તો અકબરે સંસ્કૃત સાહિત્ય, સંસ્કૃતના મહા મોટા ગ્રંથો એવા મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્રની વાર્તાઓ, એના માટે સ્પેશિયલી એનું અનુવાદ કરવા માટે એક આખું અલગ ડિપાર્ટમેન્ટ, અલગ ખાતાની સ્થાપના એના સમયમાં કરવામાં આવી હતી. ઓકે, એના ભાઈ VSQમાં તમને પૂછી શકાય એવું ખાસ અગત્યનું કે મધ્યયુગની સૌથી મહત્ત્વની ઘટના હોય તો કઈ ઘટના છે? તો ધેર ઇઝ અ બોર્ન. બરાબર, બોર્ન ઓફ ઉર્દુ ભાષાનો જન્મ જે છે એને મધ્યયુગની મહત્ત્વની ઘટના કહેવામાં આવે છે. અને આજે ઉર્દુ ભાષાની જે શરૂઆત થઈ ને તો એમાં શરૂઆતની અંદર ઉર્દુ ભાષામાં મોટા ભાગે શાયરાના અંદાજમાં, બરાબર, નાની નાની પંક્તિઓના સ્વરૂપમાં ઘણું બધું લખવામાં આવે છે. અને આજની તારીખમાં પણ ઉર્દુ ભાષાના શેરો શાયરી આજની તારીખમાં પણ
વિશ્વવિખ્યાત જોવા મળે છે, જેની અંદર વલી, મીર દર્દ, મીર તકી મીર, બરાબર, નઝીર અકબરાબાદી, અસદુલ્લા ખાન અને ગાલિબ. ગાલિબ એ બહુ જ મહાન એવા કવિ થઈ ગયા, બરાબર. એમને ઘણા બધી રચનાઓ ઉર્દુ ભાષાની અંદર એમને પોતાની કરેલી છે. એના પછી 18મી સદી દરમિયાન આપણે વાત કરીએ તો ઉર્દુ ભાષાનો વિકાસ થયો. સંસ્કૃતના પણ ઘણા બધા જે ગ્રંથો હતા એનું ભાષાંતરણ એની અંદર કરવામાં આવ્યું, બરાબર. ગદ્ય, પદ્ય એવા ઘણી બધી રચનાઓ થઈ. અને મોહમ્મદ હુસૈન આઝાદે દરબારે અકબરી, બરાબર, દરબારે અકબરી નામનો ગ્રંથ ઉર્દુ ભાષામાં લખેલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત થઈ આપણે અહીંયા મધ્યકાલીન સાહિત્ય વિશે. ઓકે, આપણે આની આગળના જે ભાગની અંદર આગળના વિડીયોમાં આપણે નાલંદા વિદ્યાપીઠ વિશે અભ્યાસ કરીશું, તક્ષશિલા વિશે અભ્યાસ કરીશું, બરાબર. નાલંદા છે, તક્ષશિલા છે, વારાણસી છે, બરાબર, અને વલ્લભી વિદ્યાપીઠ વિશે આપણે ચર્ચા કરીશું અને પાઠનો અંત લાવીશું. ધન્યવાદ.